રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના આરોગ્ય કેન્દ્ર જે છે ત્યાં નોંધાતા HIVના આંકડા મુજબ જોવા જઈએ તો ગત 2 સપ્તાહ દરમિયાન જે છે ખાસ કરીને મેલેરિયાના 1 કેસ, ડેન્ગ્યુના 8 કેસ અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી. આ ઉપરાંત જોવા જઈએ તો શરદી ઉધરસ તાવના કેસો છે 2 સપ્તાહના 1412 જેટલા કેસ નોંધાયેલા છે. તાવના 1291 કેસ નોંધાયેલા છે. સાથે સાથે 2 વીકમાં જોવા જઈએ તો 185 ઝાડા ઉલટીના કેસ નોંધાયેલા છે. ટાઇફોઇડનો 2 સપ્તાહ દરમિયાન 1 કેસ અને કમળાના જે છે કુલ 4 કેસ છે એ ગત 2 સપ્તાહ દરમિયાન છે નોંધાયેલા છે. ખાસ કરીને હાલ જે છે મિશ્ર ઋતુને કારણે આગામી સમયમાં જે છે શરદી ઉધરસ અને તાવના કેસો વધવાની શક્યતા છે. તો મિશ્ર ઋતુ દરમિયાન લોકોએ શું સાવચેતી લેવી અથવા કાળજી રાખવી એના માટે લોકોને માર્ગદર્શન આપવા માગું છું. ખાસ કરીને બની શકે તો પુષ્કળ પ્રમાણમાં પાણીનું સેવન એટલે કે શરીરને હાઇડ્રેશન રાખવાના પૂરેપૂરા પ્રયત્નો કરવા જોઈએ. ઉપરાંત બની શકે તો હાલ જે છે કન્ટામિનેટેડ વોટર એટલે કે પીવાનું પાણી કોઈ પણ જો તમે વપરાશમાં લેતા હોય એમાં સહેજ પણ ડોળાશ આવે અથવા સ્વાદ અથવા રંગ જે છે એ થોડું પણ પરિવર્તન આવે તો એ પાણી પીવું જોઈએ નહીં. બની શકે તો ઘરે પીવાનું પાણી જે છે એ ઉકાળીને પીવાનો આગ્રહ છે એ રાખવો જોઈએ. હાલ જે છે બહારથી શાકભાજી અથવા ફળફળાદી ખરીદી કરીને જેટલા પણ શાકભાજી અથવા ફળફળાદી તમે ઘરે લઈને આવો તો બની શકે તો ડબલ વોશ જે છે સાદા પાણીથી જે છે એને કરવાનો આગ્રહ રાખવો જોઈએ. આ ઉપરાંત બહારના કોઈ પણ ખાદ્ય ખોરાકો ખાવાને બદલે ઘરે બનાવેલો તાજો સાત્વિક ખોરાક જ છે એ આરોગવો જોઈએ. હાલ જે છે પચવામાં સરળ હોય એવો ખોરાક જ જે છે એ ગ્રહણ કરવો જોઈએ. ઉપરાંત જોવા જઈએ તો અત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારતા ફળ અથવા શાકભાજી જે છે એનું સેવન જે છે કરવું જોઈએ. ખાસ કરીને વિટામિન સી અને વિટામિન બી કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં એવા ફળફળાદી કે શાકભાજીનું સેવન જે કરવું ખૂબ હિતાવહ છે. હાલ જે છે આગામી સમયમાં આમળાની ઋતુ આવી રહી છે તો આમળાનું સેવન પણ શિયાળા દરમિયાન કરવાથી ઘણા બધા ફાયદાઓ છે થતા હોય છે. તો તમારી રોગપ્રતિકારક શક્તિ વધારી શકે તેવા પદાર્થોનું સેવન પણ આ ઋતુ દરમિયાન કરવું જોઈએ. આ ઉપરાંત જેમને શરદી ઉધરસ તાવ જેવા કોઈ પણ લક્ષણો જણાય તો પોતાની જાતને આઇસોલેટ કરવી જોઈએ અથવા વહેલી તકે જે છે સારવાર જે છે લેવી જોઈએ. આ ઉપરાંત સિઝનલ ફ્લૂ માટે પણ આગામી સમય છે એ ફેવરેબલ વાતાવરણ છે. ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો પણ આગામી સમયમાં વધવાની શક્યતા હોય તો ઘરની અંદર સ્વચ્છતાનું પણ ખાસ કરીને ધ્યાન છે એ રાખવું જોઈએ. આ ઉપરાંત અગાસીના પાત્રો વગેરે જે છે ભંગાર વગેરે જે છે એ ડ્રાય કરવા જોઈએ અને અઠવાડિયામાં એક વખત ડ્રાય ડે ઉજવવો જોઈએ જેથી મચ્છર જે પોતાના ઈંડા મૂકે અને એમાંથી પોરા બને તો એ જે સાયકલ જે છે આપણે બ્રેક કરી શકીએ. તો આ તમામ સાવધાની છે આગામી સમયમાં રાખવાથી આપણે રોગચાળાથી બચી શકીએ. ઓકે.